નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સુરતથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં 1.07 કરોડની ઈ સિગારેટ ઝડપાઈ છે। સુરત એસઓજીએ અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલો નજીક ટેટુ પાર્લરની આડમાં ચાલતા ઈ સિગારેટના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 1,07,01,400ની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરીને 2 ઈસમોની ધરપકડ કરી છે। બાતમીના આધારે ભૂલકા ભવન સ્કૂલ સામેના કોમ્પ્લેક્સ અને કોરલ પેલેસના ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહીમાં દિલ્હીથી ચાલતા નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ કાયદાના હિટ લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળ્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। AQAP એટલે કે અલ કાયદા ઇન અરેબિયન પેનિન્સ્યુલાએ ટ્રમ્પને મારવાનો સંદેશ જારી કર્યો છે। આ લિસ્ટમાં ટ્રમ્પ ઉપરાંત એલોન મસ્ક અને ઘણા લોકોના નામ સામેલ છે। AQAPના મુખ્ય સાદ બિન અર્થપ અલ વાલાસ્કીએ એક વિડીયો જારી કરીને કહ્યું છે કે ગાઝામાં જે અમારા લોકો સાથે થયું અને થઈ રહ્યું છે તેના પછી હવે કોઈ સીમા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેએ વેઇટિંગ લિસ્ટના સમયમાં કર્યો છે મોટો બદલાવ। ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે એક નવી પહેલ કરી છે। હવે રેલવેનું વેઇટિંગ લિસ્ટ ચાર્ટ 24 કલાક પહેલાં તૈયાર થશે, ન કે પહેલાંની જેમ 4 કલાક પહેલાં। આ યોજના બિકાનેર ડિવિઝનમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી ચૂકી છે અને ટૂંક સમયમાં અન્ય ભાગોમાં પણ લાગુ થઈ જશે। રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ મુસાફરને એક દિવસ પહેલાં ટિકિટની જાણ થઈ જાય છે તો તે યાત્રાને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આસામના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં આગામી 2 થી 3 કલાક માટે વાવાઝોડા, વીજળી અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પણ પડી શકે છે। અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકોની ઘરની અંદર રહેવા, ઝાડ નીચે અને નબળા બાંધકામોની નજીક આશ્રય લેવાનું ટાળવા અને બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નિયમોને કારણે સૌથી મોટા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું છે। દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટાર ખાબી લેમેને અમેરિકા છોડવું પડ્યું છે। વિઝાની ડેડલાઇન કરતાં વધારે સમય લાસ વેગાસમાં રોકાવા બદલ 7 જૂને તેની ધરપકડ કરાઈ છે। ICE અધિકારીઓ તેને સ્વેચ્છાએ દેશ છોડવાની મંજૂરી આપી છે, જેથી તે ફરી અમેરિકા આવી શકે। સેનેગલમાં જન્મેલા અને ઇટાલીના નાગરિક ખાબી લેમાં ટિકટોક પર 162 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વમાં મુસ્લિમ વસ્તી સૌથી ઝડપી વધી છે। પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ 2010થી 2020 દરમિયાન વૈશ્વિક સ્તરે મુસ્લિમ વસ્તી 21% વધીને 2 બિલિયન થઈ ગઈ છે, જે વૈશ્વિક સરેરાશ વસ્તી વૃદ્ધિ દર 10% બમણો છે। વિશ્વની કુલ વસ્તીના 26% મુસ્લિમો છે। ઉત્તર અમેરિકામાં 52% વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ઉપસહારા આફ્રિકામાં 34% વૃદ્ધિ જોવા મળી છે। હિન્દુ વસ્તી વૈશ્વિક વસ્તીના 15%થી ઘટીને 14.9% થઈ છે। ધર્માંતરણ, સ્થળાંતરણ અને કુદરતી વૃદ્ધિના આ વધારાના મુખ્ય કારણો માનવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદર ચોપાટી પર દુર્ઘટના, એકનું થયું છે મોત। પોરબંદર ચોપાટી પર મંડપ ધરાશાયી થવાની ઘટના બની। આ ઘટના રામાપીરનો મંડપ બાંધતી વખતે બની હતી। મંડપની એક દોરી તૂટી જતાં મંડપ ધરાશાયી થતાં દુર્ઘટના બની। ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 16 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર છે। ચોપાટી ગ્રાઉન્ડમાં રામાપીરનો મંડપ ધરાશાયી થયો। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા માટે ભક્તિનું કેન્દ્ર છે, ત્યારે હર્ષ સંઘવી એક મોટી વાત પણ સામેલ આવ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળશે। આ પહેલાં ગઈકાલે જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા પણ નીકળી હતી, જેમાં સાબરમતી નદીમાં પાણી લેવા ક્રૂઝનો ઉપયોગ કરાયો હતો। પછી નદીની આરતી ઉતારવામાં આવી હતી। દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ યાત્રા અંગે જાણકારી આપી હતી। તેમણે કહ્યું છે કે રથયાત્રા ગુજરાત અને અમદાવાદના લોકો માટે ભક્તિનું કેન્દ્ર છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ચીન વેપાર વાર્તામાં સહમતિ જોવા મળી છે. અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર વાર્તા પર લગભગ સહમતિ સધાઈ છે. રિપોર્ટ પ્રમાણે બંને દેશોના અધિકારીઓએ એક વ્યાપાર સમજૂતીની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા છે. હવે આ સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તાજેતરની ફોન પરની વાતચીતથી તણાવ ઘટ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાનો આતંક, ભય નીચે જીવતા 10,000 લોકો. અમરેલી જિલ્લાના બાબાપુર, વાકિયા અને તરવડા સહિતના ગામોમાં દીપડાનો વધતા જતા હુમલાથી 10,000 લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. સોમવારે વાકિયામાં યુવક પર હુમલો થયો, જ્યારે ધારીમાં દીપડાના હુમલાથી યુવકનું મોત થયું. સ્થાનિકો રાત્રે 10 વાગ્યા પછી ઘરમાં પુરાઈ રહે છે અને વાડીએ મજૂરો પણ આવતા નથી. દીપડાઓ બાળકોને ટાર્ગેટ કરે છે. રજૂઆતો છતાં વન વિભાગ ધ્યાન આપતું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 12 રાજ્યોના 25 શહેરોમાં પ્રદર્શનો જોવા મળ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં 5 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનોને કારણે સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ લાગુ કરાયો છે. મેયર કેરન બેસે કટોકટી જાહેર કરી છે. સોમવારે આ પ્રદર્શન 12 રાજ્યોના 25 શહેરોમાં ફેલાઈ ગયું હતું. ટ્રમ્પે લોસ એન્જલસમાં 4,000 નેશનલ ગાર્ડ ઉપરાંત 700 મરીન કમાન્ડો પણ મોકલ્યા છે. સોમવાર અને મંગળવાર દરમિયાન લોસ એન્જલસ પોલીસે 1100થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમરસ ગ્રામ પંચાયત એટલે શું? આમાં બિનહરીફ ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત હોય છે. એટલે કે કોઈ જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચૂંટણી ન કરવી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. સમરસ ગ્રામ્ય યોજના અન્વયે સમરસ ગ્રામ પંચાયતને 10 લાખ અને મહિલા સરપંચ હોય તો સમરસ પંચાયતને 20 લાખ રૂપિયા મળે છે. આ રકમનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવે છે. રાજ્યમાં ઘણી સમરસ ગ્રામ પંચાયત પણ બની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમરસ ગ્રામ પંચાયતની સંખ્યા વધી. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અરવલ્લીમાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. હવે ધારાસભ્ય દ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે. મોરબીની નવા ઈસનપુર પંચાયત પણ સમરસ બની છે. બનાસકાંઠાની વડગામની જોઈતા ગ્રામ પંચાયત પણ સમરસ બની છે, જેમાં સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે. સુરેન્દ્રનગરની જામવાડી ગ્રામ પંચાયત સમરસ રહેતા આ વખતે સરપંચ પદે મહિલા આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.